રાધે રાધે, જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે ઠાકોરજીની સેવા કેવી રીતે કરવી એના ઉપર પ્રવચન ચાલે છે. તો એમાં આપણે આગળ વધીએ. વાત એવી છે કે પ્રશ્ન એવો હતો કે આપણે કન્યાઓને લગ્ન વખતે સાધક સંજીવની ગીતાજીની ટીકા આપવી હોય કે રામજીની રામચરિત માનસ આપવી હોય કે ઠાકોરજીની સેવા આપવી હોય લડ્ડુ ગોપાલની, તો આપણે તો આપવાની ઈચ્છા છે, પણ સામેના સસરા પક્ષને એ લેવાની ઈચ્છા નથી, તો આપણે શું કરવું? તો શું કરવું જોઈએ કે બતાવો. તો અહીંયા કહે છે કે જો સામેનાની ઈચ્છા ન હોય તો એને પ્રેમથી સમજાવવા જોઈએ કે અમારી દીકરીને ઠાકોરજીની સેવાની ઈચ્છા છે, તો તમે એની ઈચ્છા પૂરી કરો. કમસે કમ એને ઠાકોરજી રાખવા દો. પછી જો એ કન્યા સરખી રીતે ઠાકોરજીની સેવા કરશે તો अपने आप એના ઘરના લોકો છે એ ભક્ત બની જશે નિશ્ચિત. કારણ કે એક જણો સાચા હૃદયથી ભક્તિ કરે, એક જણો સાચા હૃદયથી ઠાકોરજીમાં લાગે તો અવશ્ય એના ઘરના બીજા સભ્યો પણ ઠાકોરજીમાં લાગી જાય છે, અને નિશ્ચિત રૂપે લાગી જાય છે. એમાં કોઈ શંકા નથી. એટલે મનુષ્યએ ઠાકોરની સેવા આપણી કન્યાને આપવી જ જોઈએ, શાસ્ત્રો પણ આપવા જ જોઈએ. પછી ઘરમાં ફેરફાર अपने आप થઈ જશે, એની ચિંતા કરવાની જરૂર નથી. આવી વસ્તુ છે. તો જે લોકો ઠાકોર સેવાની ના પાડતા હોય કે એ તો મૂર્તિ છે, મૂર્તિની પૂજા ભલા શું કરવાની હોય, આવી રીતે જો વિરોધ કરતા હોય દીકરીના સસરાને, તો આપણે એને એવી રીતે સમજાવવાનું કે એક વખત રામસુખદાસજીના શિષ્ય સજ્જનના ઘરે ગયા હતા. તો સજ્જને કીધું કે હું મૂર્તિ પૂજામાં વિશ્વાસ કરતો નથી. તો કે સાચી વાત છે, ચાલો મૂર્તિ પૂજામાં વિશ્વાસ નથી કરતા, પણ ભગવાનમાં તો વિશ્વાસ કરો છો ને? તો કે હા, ભગવાન તો કણે કણમાં રહેલો છે કે, પણ મારી કઈ મૂર્તિ પૂજામાં મને બહુ રસ નથી. મૂર્તિમાં થોડો કે ભગવાન હોય. ઓમ એવું બોલે કે કણે કણમાં ભગવાન છે, અને ઓમ એમ કે મૂર્તિમાં ભગવાન નથી. મૂર્તિમાં થોડો ભગવાન હોય. એટલે પછી એને રામસુખદાસજીના શિષ્યએ કીધું કે તમારા ઘરમાં દાદાજી છે? તો કે ના, દાદાજી તો ધામ પધારી ગયા છે. તો કે અચ્છા, દાદાજી મરી ગયા છે? તો કે હા. તો કે તમારા ઘરમાં દાદાજીનું કોઈ ચિત્ર છે, કોઈ ફોટો છે? તો કે હા, દાદાજીનો એક ફોટો છે અમારા ઘરની અંદર. તો કે અચ્છા, જાઓ એમનો ફોટો લાવો તમે. મારે એને ચપ્પલ પહેરાવી અને એના ઉપર પગ રાખવા છે, ચપ્પલનો હાર પહેરાવો છે કે તમે નારાજ ન થતા. તો કે હું તો નારાજ થાવ જ ને, મારા દાદાજીને થોડો ખાણાનો હાર પહેરાવાય, મારા દાદાજી ઉપર ચપ્પલ થોડું મુકાય કે. તો કે અચ્છા, ઈ નહીં, ચાલો તો દાદાજીનો ફોટો લાવો, મારે એની ઉપર થૂકવું છે, તમે નારાજ ન થતા. તો કે મહારાજ નારાજ તો થાવ ને, મારા દાદાજીના ફોટા ઉપર તમે થૂકો તો હું નારાજ ન થાવ? દાદાજીના ફોટા ઉપર થોડો તમને થૂકવા દવી. તો કે પણ તારા દાદાજી ફોટામાં ક્યાં છે? દાદાજી તો વયા ગયા છે ને કે. ફોટામાં તો કેવલ લાકડું છે, કાચ છે, કાગળ છે અને કલર છે. ફોટામાં તો દાદાજી છે જ નહીં, કાચ, કાગળ અને કલર છે. તો પછી તો આટલો બધો ગુસ્સો શું કામ થશે? તારા દાદાજી તો બળીને રાખ થઈ ગયા છે. તો દાદાજી આ ફોટામાં છે જ નહીં, તો પછી તારે આટલું નારાજ થવાની જરૂર શું છે? તો કે અરે, મારા દાદાજી ભલે મરી ગયા હોય કે, તો ફોટામાં મને જોઉં ને એટલે એવું જ લાગે જાણે મારા સાક્ષાત દાદાજી જ છે આ ફોટાની અંદર. તો કે ભાઈ, તો મૂર્તિ પૂજા વાળાને એવું જ હોય. જેમ તને તારા ફોટામાં દાદાજી દેખાય છે, એ મૂર્તિ પૂજા વાળાને એ મૂર્તિની અંદર સાક્ષાત ઠાકોરજી દેખાય છે. જેવી રીતે કણ કણમાં ઠાકોરજી મોજૂદ છે, તો મૂર્તિમાંય મોજૂદ છે. કારણ કે મૂર્તિ એમ તો કણે કણની જ બની છે. અંતે તો કઈ મૂર્તિ કઈ એમને નથી બની, કણે કણમાંથી જ બની છે. પૃથ્વી તત્વનું કણે કણ ભેગું થયું છે એટલે જ મૂર્તિ બની છે. એટલે એ મૂર્તિમાં ઠાકોરજી છે, ઠસાઠસ ઠાકોરજી ભરેલા છે. આ વસ્તુ છે. ઓલા સજ્જનને વાત સમજમાં આવી ગઈ અને ત્યારથી સજ્જન મૂર્તિની પૂજા કરવા માંડ્યા.
આવી વસ્તુ છે. એટલે ઈ સજ્જને એક રામજીની મૂર્તિ લીધી અને રામજીને પોતાના મિત્ર બનાવી લીધા. રામજીને પોતાના મિત્ર બનાવી અને ભજન કરવા માંડ્યા. આવી વસ્તુ છે. એટલે અહીંયા કોઈ ઉલટો અર્થ ન લગાવે કે દાદાજીનું કે પિતાજીનો કે એનો ફોટો ન રાખે. જરૂર રાખો, દાદાજી પિતાજીનો ને એનો ફોટો જરૂર રાખો, એનો આદર કરો, સન્માન કરો, એ કે પણ असली बात अलग है. तात्पर्य है कि असली बातें मिलती नहीं है, असली बातें मिलने पर वे हृदय में बैठ जाती. મતલબ સાચી ભક્તિની વાતો મળતી નથી. અત્યારે બધા ખોટી ભક્તિની વાતો ફેલાવે છે. જો સાચી ભક્તિની વાતો મળી જાય ને તો બહુ ઝડપથી જીવને ભગવાન મળી જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. એક વખત રામસુખદાસજીના શિષ્ય, આજે એનું નામ છે શિવબલી બ્રહ્મચારી. શિવબલી બ્રહ્મચારી એક વિદ્યાલયમાં સત્સંગ માટે ગયા. મોટું બધું વિદ્યાલય હતું અને એ વિદ્યાલયમાં પોતે સત્સંગ કરવા માટે ગયા. તો એની જે પ્રિન્સિપલ હતી, આચાર્ય, એ કોઈ માતાજી હતા, લેડીઝ હતા. તો એ પ્રિન્સિપલે એને પૂછ્યું કે આ તમારા હાથમાં શું છે? તો એને કીધું કે માતાજી આ મારા લડ્ડુ ગોપાલ છે, તમને રામ રામ કરે છે, લ્યો રામ રામ કરો. તો ઓલા માતાજી રામ રામ બોલ્યા અને એટલા ખુશ થઈ ગયા કે ગોપાલજીને પોતાના ગોદમાં લઈ લીધા, પોતાના ખોળામાં લઈ લીધા. અને જે પ્રાર્થના થવાની હતી, સત્સંગ થવાનો હતો, ત્યાં સુધી માતાજીએ ઠાકોરજીને ગોદમાં લઈ અને એ હોલમાં લઈ ગયા. કારણ કે ઠાકોરજીનું એક નામ છે કૃષ્ણ. કૃષ્ણ એટલે ખેંચવું. ઠાકોરજી બધા ભક્તોને ખેંચે છે, એટલે જ એનું એક નામ છે કૃષ્ણ. તો કહેવાનો ભાવ શું છે કે ભાવથી ઠાકોરજી લઈ જાઓ તો ભણેલા ગણેલા ઠાકોરજીની સેવા પૂજા કરે. ભાવથી લઈ જાઓ તો ભણેલા ગણેલા ઠાકોરજીની સેવા પૂજામાં રુચિ લેશે. નિશ્ચિત એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એટલે બને ત્યાં સુધી આપણા છોકરા છોકરીઓ પરણતા હોય, દીકરા દીકરીઓ પરણતા હોય તો એને ઠાકોરજીને હારા ગ્રંથોની ભેટ અવશ્ય આપવી જોઈએ. અને બને ત્યાં સુધી બેટા બેટી એટલે દીકરા દીકરીના વિવાહ પણ એવા જ ઘરમાં કરવા જોઈએ કે જે ઘરમાં સનાતન ધર્મને માનવા વાળા લોકો લેતા હોય, સનાતન ધર્મની કદર કરતા હોય, ઠાકોર સેવાની ને સારા ગ્રંથોની કદર કરતા હોય, એવા જ ઘરમાં વિવાહ કરવા જોઈએ. અત્યારે માણસ વિવાહ કરે તો શું જોવે? પૈસા જોવે. પૈસા વાળો છે કે નહીં, નોકરી કરે છે કે નહીં, ધંધો કરે છે કે નહીં, જમીન છે કે નહીં, ભૌતિક વસ્તુ જ જુએ છે. કોઈ એવું નથી જોતું કે ઠાકોર સેવા કરવા દેશે કે નહીં. એવું કોઈ જોતું નથી. અરે ભાઈ, ઠાકોર સેવા કરવા દે એવું ઘર ગોતો, જ્યાં સનાતન ધર્મનું પાલન થતું હોય એવું ઘર ગોતો, જ્યાં ભક્તિ થતી હોય, સાદા જીવન હોય, ઉચ્ચ વિચાર હોય, એવા ઘરને લગ્ન માટે ગોતવું જોઈએ. પણ એવું અત્યારે કાંઈ જોવામાં આવતું નથી. જીવની અધોગતિ છે. તો કન્યાના કોના વિવાહ થતા હોય ત્યારે ઘર એવું જ ગોતો કે જેમાં એ મંદિર બનાવવા દે. क्या वे घर में ठाकुर जी को, राम जी को, गीता रामायण को मानते हैं या नहीं, એ જોઈને પછી કન્યાને આપો. એક માતાજીએ કીધું કે હું લડ્ડુ ગોપાલની સેવા પૂજા કરું છું અને મારો દીકરો માનું છું. પણ મારી વહુ એમ કહે છે કે માતાજી આપ ક્યાં પીતલ કો ધોતી હો, આપ ક્यों પીતલ કો ધોતી હો. મતલબ એક ડોશીમાં એમ કહે છે કે હું મારા લડ્ડુ ગોપાલની સેવા રોજ કરું છું. તો લડ્ડુ ગોપાલની સેવા કરું તો મારી નવી પરણેલી વહુ, જે ભણેલી ગણેલી હોશિયાર હશે દુનિયાની દ્રષ્ટિએ, એ નવી પરણેલી ભણેલી ગણેલી વહુ એમ કહે છે કે માતાજી આ હું પિત્તળની મૂર્તિ નાખો દી ધોયા ધો કરો છો. આપણે નવડાવવાનું કઈ અને એને એમ લાગે કે આ પિત્તળની મૂર્તિને ધોયે રાખે છે. તો એની દ્રષ્ટિમાં ઠાકોરજી છે જ નહીં, પિત્તળની મૂર્તિ છે, એટલે એને આવા શબ્દ પ્રયોગ કર્યા. કારણ કે એના માટે પિત્તળની મૂર્તિ જ છે. પણ જેના માટે ભગવાન છે, જેના માટે સાક્ષાત ભગવાન છે એની અંદર, એ ક્યારેય આવી રીતે વાત કરશે નહીં. નિશ્ચિત રૂપે આવી વાત નહીં કરે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો ઘરે ઘરે દેશી ગાય હોવી જોઈએ, ગીતા, સાધક સંજીવની, ટીકા હોવી જોઈએ, લડ્ડુ ગોપાલ, આ બધું અવશ્ય હોવું જોઈએ. ઘર ઘર મેં ગીતા રહે, અરુ લડ્ડુ ગોપાલ,
દેશી ગો માતા રખો અસલી માલા માલ. ઘરે ઘરે ગીતાજી હોવા જોઈએ, લડ્ડુ ગોપાલ, દેશી ગૌ માતા હોવી જોઈએ તો તમે માલામાલ છો એ માની લ્યો. તમારાથી માલામાલ આ સંસારમાં બીજા એકય નથી. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. જો ઘરની અંદર સંસ્કાર લેવા માંગતા હોય, ઘરની અંદર વાસ્તવમાં, તો એવી જ કન્યા ઘરમાં લાવી જોઈએ જે લડ્ડુ ગોપાલની સેવા કરતી હોય, ઠાકોર સેવા કરતી હોય, ઠાકોર પૂજન કરતી હોય. તો એવાના ઘરમાં આવવાથી અવશ્ય ઘરની અંદર પણ ફેરફાર થઈ જાય છે. ઘર પરમ પવિત્ર અને દિવ્ય બની જાય છે. નિશ્ચિત રૂપે દિવ્ય બની જાય છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ભક્તના પગલા ઘરમાં ક્યાંથી? આવી વસ્તુ છે. જો લૌકિક કન્યાના પગલા થશે કે લૌકિક વર સાથે લગ્ન થશે તો ઈ કજિયા કંકાસ અને ઈ જ કળિયુગની ઝંઝટ અને ઈ જ કળિયુગની રામાયણ રહેશે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પણ જો ભક્ત હશે તો પછી વાંધો આવશે નહીં. આવી વસ્તુ છે. હવે આગળ પ્રશ્ન પૂછે છે, ભગવાન ही सबको सुलाते हैं, ભગવાન को कौन सुला सकता है? જે આ બધા છે ને અકલમુઠા લોકોના અમુક તો પ્રશ્ન હોય કે ઘણા લોકો ભગવાનને સુવડાવતા હોય છે, હાલો હાલો હવે ભગવાનને શયન કરાવી દે. અરે ઘણા લોકો શું, ભારતના પ્રત્યેક મંદિરમાં રામ અને કૃષ્ણનું શયન કરવામાં આવે છે અને રાત્રે મંદિરને બંધ કરવામાં આવે છે. પ્રત્યેક હિન્દુના મંદિરમાં આ પદ્ધતિ છે. તો અહીંયા એક ભક્ત પ્રશ્ન કરે છે કે ભગવાન જ આપણે બધાને નીંદર આપે છે, ભગવાનની કૃપાથી જ આપણે નીંદર આવે છે, તો ભગવાનને કોણ હુવડાવી શકે? ભગવાન તો હુતા જ નથી, પછી એને હું હુવડાવવાના હોય? આવો એક પ્રશ્ન કરે છે. તો કે હા ભાઈ, સાચી વાત છે. ભગવાનને તો કોણ સુવડાવી શકે? અને ભગવાન હુઈ જાય તો આ સંસારનું તંત્ર કેવી રીતે હાલે? આ આવડું મોટું તંત્ર ભગવાન તો હલવે છે. આપણે હુઈ જાય છે ત્યારે આપણે શ્વાસ કોણ લેવડાવે છે? ભગવાન લેવડાવે છે. નિશ્ચિત ભગવાન શ્વાસ લેવડાવે છે. જો ભગવાન શ્વાસ ન લેવડાવે તો મનુષ્ય ક્યારનો ખતમ થઈ ગયો હોય. આવી વાત છે. એટલે આ તંત્રમાં ભગવાન તો જાગતા જ હોય છે, 24 કલાક જાગતા હોય છે. તો કે તો સુવડાવવાનું શું પ્રયોજન છે? તો કે પ્રયોજન એ છે કે ભક્ત જ્યારે ભાવથી ભગવાનને સુવડાવે છે ત્યારે ભગવાનને અતિશય આનંદ આવે છે અને ભગવાન એક સુવાની લીલા કરે છે. ઓમ તો ભગવાન જાગતા જ હોય સર્વવ્યાપી હોવાના કારણે, પણ છતાંય ભગવાન સુવાની એક નાટક કરે છે, લીલા કરે છે. भक्तों के भाव के कारण से भगवान को भूख लगती है, प्यास लगती है, नींद लगती है, सर्दी लगती है, गर्मी लगती है. ભક્તના ભાવ પ્રમાણે ભગવાનનો ભાવ બદલે છે. ભક્તને એમ થાય કે મારા પ્રભુને ઠંડી લાગે છે તો ભગવાનને ઠંડી લાગવા મળશે. ભગવાનને એમ થાય કે મારા ભક્તને ગરમી લાગે છે તો ભગવાનને ગરમી લાગવા મળશે. ભક્તના ભાવ પ્રમાણે ભગવાન હાલે છે. એટલે ભગવાનને હુવડાવવા જ જોઈએ, કારણ કે તમને સુવડાવવાનો ભાવ થયો તો ભગવાન હુશે અને એવું દ્રશ્ય દેખાડશે જાણે ઘસઘસાટ ભગવાન ઊંઘતા હોય, હુતા હોય એવું દ્રશ્ય તમને અનુભવમાં પણ ભગવાન લઈ આવી દેશે.